वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 79મા અધ્યાયની અંદર કથા આવે છે કે મહાભારતનું યુદ્ધ થયું અને એ યુદ્ધની અંદર ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ અર્જુનજીના સારથી થયા. તો ભગવાન શ્રી કૃષ્ણ જે અનંતકોટી બ્રહ્માંડ નાયક છે તેઓ અર્જુનજીના સારથી શા માટે થયા? તો આ સંબંધની અંદર બ્રહ્મવૈવર્ત પુરાણ કૃષ્ણ જન્મખંડ અધ્યાય 125ની અંદર એક કથા આવે છે. કથા એવી હતી કે એક વખત નર ભગવાને જઈને, અર્થાત કે નર નારાયણ ઋષિઓમાંથી જે નર ભગવાન છે એ નર ભગવાને જઈને પુષ્કરની અંદર ભગવાન શ્રીમદ નારાયણે ખૂબ તપસ્યા કરી અને તપસ્યાથી શ્રીમદ નારાયણ ભગવાન જે છે એ નર ઋષિની સામું પ્રગટ થાય છે. ત્યારે નર ઋષિ જે છે એ શ્રીમદ નારાયણ ભગવાનને કહે છે કે પ્રભુ, હવે પછી આપણે જ્યારે પણ ધરાતલની ઉપર અવતાર ધારણ કરીને પ્રગટીએ ત્યારે આપ મારા સારથી થજો. શ્રીમદ નારાયણ ભગવાન કહે છે કે તથાસ્તુ. અને તે પછી એ જ નરનારાયણ દેવ દ્વાપર અને કલીની સંધિની અંદર કુરુકુલની અંદર અર્જુન રૂપે અને યદુકુલની અંદર શ્રી કૃષ્ણ રૂપે જ્યારે પ્રગટ થયા અને મહાભારતનો સંગ્રામ થવાનો હતો તે વખતે પૂર્વે નર ભગવાનને જે નારાયણે વચન આપેલું હતું એ વચન ચરિતાર્થ કરવાને અર્થે ભગવાન શ્રી કૃષ્ણ જે સ્વયં નારાયણ હતા અને અર્જુનજી પોતે નર હતા, એ નારાયણ ભગવાન જે છે એ મહાભારતના યુદ્ધની અંદર અર્જુનના સારથી બને છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીના સારથી કેમ બન્યા એનું આ કારણ જે છે એ બ્રહ્મવૈવર્ત પુરાણ કૃષ્ણ જન્મખંડ અધ્યાય 125ની અંદર આપવામાં આવેલું છે. ભગવાન શ્રી કૃષ્ણ આ વાત જે છે એ રાધિકાજીને કહે છે કે હું અર્જુનનો સારથી કેમ બનેલો હતો, એનું કારણ આ છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.